નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડોગ અકસ્માતને લઈને પહેલી વખત થઈ પોલીસ ફરિયાદ. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે ડોગને લીધું અડફેટે. ત્યારબાદ જાગૃત નાગરિક દ્વારા આ બાબતે કરવામાં આવી પોલીસને જાણ. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત ડોગને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું. સુરતમાં સરકારી પ્રાણી હોસ્પિટલ ખાતે ડોગનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અડાજણ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ઈસમ સામે ગુનો દાખલ કર્યો. સ્થાનિકોના કહેવા પ્રમાણે સફેદ કલરની ઇકો કારના ચાલકે શ્વાનને લીધો હતો અડફેટે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત બ્યુરો ચીફ રોહિત આર જતાપરા. આપનું નામ? અમન જાદવ. અમનભાઈ, શું કહેશો? અકસ્માતની ફરિયાદ નોંધાવી છે શ્વાનને લઈને. હા, અડાજણમાં અકસ્માત થયો હતો. અમને કોલ આવ્યો હતો, એની પર અમે કાર્યવાહી કરી છે અને અમે એફઆઈઆર દર્જ કરાવી છે. શું અકસ્માત થયો તો કોણ હતું, કઈ રીતે એફઆઈઆર, કઈ રીતે પ્રક્રિયા? કોણ વ્યક્તિ છે તે હજુ જાણવામાં નથી આવ્યું, પણ જે તે વ્યક્તિએ કર્યું છે તો અમે એવો વિચાર કરીએ છીએ કે એ વ્યક્તિ પાછળ કડકને કડક કાર્યવાહીઓ થાય અને એણે જે સજા કરી છે તેની એને સજા મળે. અકસ્માત કોનો થયો હતો, કઈ રીતે કોલ આવ્યો, કઈ રીતે પોલીસ સ્ટેશન પહોંચ્યા? અકસ્માત ડોગનો થયો હતો. સ્ટ્રે ડોગને કોઈક વ્હીકલે ઉડાવી દીધું છે, એની ડેથ થઈ ગઈ છે. તે બાબતે અમે એવું વિચારીએ છીએ કે પોલીસવાળા કડકને કડક એની પર કાર્યવાહીઓ કરે અને જે તે સજા થતી હોય તેને કરે. કઈ રીતે ઘટના સ્થળે પહોંચ્યા હતા તમે, શું માહિતી હતી? ઘટના સ્થળે અમે લોકો જીવદયાનું જ કામ કરીએ છીએ, તો ઘટના સ્થળેથી અમને કોલ આવ્યો હતો રાત્રે 9 વાગ્યાની આસપાસ કે આ ઘટના સ્થળે આવી ઘટનાઓ બની છે, જે તે કરીને તમે હાજર થાઓ. તો અમે લોકો હાજર થઈને જ્યાં જોયું તો આસપાસ રહેતા લોકોએ પીસીઆરને કોલ કરી દીધેલો હતો. પીસીઆર ત્યાં આગળ આવીને ઊભી હતી અને ત્યાર પછી અમે આગળ કાર્યવાહી શરૂ કરી. તો એફઆઈઆર ફરાઈ ગઈ છે અત્યારે? હા, એફઆઈઆર થઈ ગયેલી છે. હવે આગળ કાર્યવાહીઓ ચાલુ છે, જે તે કરીને કેમેરા અને બધું જોશે અને અમારી પાસે વિડીયો એવું આવે ને અમને એવી શંકા છે કે અમને સારા એવા મતલબ મળે કે આની પાછળ સારી ને કડક કાર્યવાહીઓ થાય. લોકોને શું અપીલ? લોકોને અપીલ એટલી કરવા માંગુ છું કે એક પર્યાવરણ છે તેની જતન કરવું આપણે મૂળભૂત ફરજ છે, જેથી કરીને બધા એનિમલ હોય કે પછી પશુ પક્ષીઓ કોઈ પણ હોય તેને બધાએ સાચવવા જોઈએ. તે આપણી મૂળભૂત ફરજો છે.